નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી। જામનગરના કાલાવડમાં મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી દંપતી સહિત 3ના મોતથી હડકંપ મચી જવા પામ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદની આગાહી પણ છે, ત્યારે ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા અને આણંદની બોરસદના માર્ગોની આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। અત્યારે લોકોને વાહનો ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ધાંગધ્રાના રાજપર ગામમાંથી ફરીથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। લોકોમાં હડકંપ મચી જવા પામ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વૃક્ષ ગણતરીની કામગીરીનું તારણ સામે આવ્યું છે। નવરંગપુરા વોર્ડમાંથી સૌથી વધુ 1.80 લાખ અને દરિયાપુરમાં 651 વૃક્ષ મળ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં એલજી હોસ્પિટલ પાસે આવેલા ઝઘડા બ્રિજ ઉપર રેલિંગનો ભાગ તોડીને વાહન ચાલક ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં રાજુલા જાફરાબાદ તાલુકામાં 3 દિવસમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાલાસિનોર તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ભરાઈ ગયો છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના પણ ઘટના સામે આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીતામાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારના નાણાંની ઉચાપત કરી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદની રેનસ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બાકાત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લામાં 1.5 ઇંચ કમોસમી વરસાદ, 50,000 હેક્ટરમાં ડાંગરના પાક ઉપર જોખમ અત્યારે તોડાઈ રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈને 10 ઇંચ જેટલો કમોસમી વરસાદ થયો છે। ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયા હોવાની પણ ફરિયાદો મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં દર 5મા કિશોર ડિપ્રેશનનો શિકાર બન્યો છે। 5 વર્ષમાં 30%ની વૃદ્ધિ સામે આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે। મધદરિયે 2 માછીમારોના મોત થયા હોવાના અહેવાલ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્કર મેળો 2025, 15 કરોડનો ઘોડો, 600 કિલોની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ બન્યા છે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફ વચ્ચે ચીનમાં ભારતની નિકાસ 22% વધી $8.41 અબજ થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાને રહીને સમજાયો કે ભારત સાથે સંબંધો સુધારવા અનિવાર્ય છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।